હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીનો પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક। પાઠ 6ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે। તેથી વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ વિચાર કરીને જવાબ લખવા જરૂરી છે। તો ચાલો શીખીએ ધોરણ 6 ની સ્વાધ્યાયન પોથીનો પાઠ 6। પ્રશ્ન નંબર 1, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો। સવાલ નંબર 1, ચાણક્ય દ્વારા લખાયેલા એક જાણીતો ગ્રંથ। સાચો જવાબ થશે સી, અર્થશાસ્ત્ર। 2, મૌર્ય વંશની માહિતી મેળવવામાં નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગી નથી? જવાબ થશે બી, મેઘદૂત, જે ઉપયોગી નથી। 3, અશોકનો શિલાલેખ જોવા માટે તમે ગુજરાતમાં ક્યાં જશો? સી, જૂનાગઢ જઈશું। 4, ગિરિનગર એટલે કે જૂનાગઢ તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? જવાબ થશે પુષ્પગુપ્તે કરાવ્યું હતું। 5, ચંદ્રગુપ્ત મૌર્ય અંતિમ સમયમાં ક્યાં વસવાટ કર્યો હતો? જવાબ થશે ડી, શ્રવણ બેલગોળામાં। 6, કયું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું હતું? કલિંગનું યુદ્ધ। 7, ચાણક્ય કયા વિષયમાં નિષ્ણાંત હતા? બી, અર્થશાસ્ત્રમાં નિષ્ણાંત હતા। 8, શસ્ત્રો છોડી શાસ્ત્રનું શરણ લેવાનો ઉપદેશ અશોકને કોણે આપ્યો? એ, ઉપગુપ્તે આપ્યો હતો। 9, મૌર્ય યુગમાં સીતાધ્યક્ષ કયા વિભાગમાં કાર્યભાર સંભાળતા હતા? જવાબ થશે એ, ખેતી વિભાગમાં। 10, મૌર્ય યુગમાં બનેલ કયો રોડ માર્ગ એશિયા ખંડનો સૌથી જૂનો માર્ગ છે? સી, ગ્રાન્ડ ટ્રંક રોડ, GTR। પ્રશ્ન નંબર 2 એ બંધ બેસતા જોડકા જોડો। વિભાગ અનો માહિતી વિભાગ બ સાથે જોડવાની છે। 1, ચંદ્રગુપ્ત, તેને બી એટલે કે મૌર્ય વંશના સ્થાપક સાથે જોડીશું। 2, પુષ્પગુપ્ત, તેને જોડીશું ડી સાથે, સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય રાજ્યપાલ છે। 3, બિંદુસાર, તેને એ સાથે જોડીએ, અશોકના પિતા છે। 4, અશોક, તેને સી સાથે જોડીએ, બૌદ્ધ ધર્મના પ્રચારક છે। 5, વિષ્ણુગુપ્ત ચાણક્ય, તેને એફ સાથે એટલે કે પ્રખર રાજનીતિજ્ઞ છે તેની સાથે જોડીશું। ત્યારબાદ બી, નીચેના વિધાનો સાચા છે કે ખોટા છે તે જણાવો। અહીંયા આપેલા વિધાનો વાંચવાના છે અને સાચું હોય ત્યાં ખરાની નિશાની અને ખોટું હોય ત્યાં ખોટાની નિશાની કરવાની છે। 1, ગ્રીક રાજા સેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાને પુષ્પગુપ્ત સાથે પરણાવી હતી। આ વિધાન ખોટું છે। 2, અશોકના શાસનમાં ત્રીજી બૌદ્ધ પરિષદ પાટલીપુત્રમાં યોજાઈ હતી। વિધાન સાચું છે। 3, મૌર્ય યુગમાં પ્રાંતના વડાને રાષ્ટ્રીય રાજ્યપાલ કહેવાતા। આપેલ વિધાન સાચું છે। 4, ગુજરાતના રાજકોટમાં અશોકનો શિલાલેખ છે। આ વિધાન ખોટું છે। 5, ગ્રાન્ડ ટ્રંક રોડ અશોકના સમયમાં તૈયાર થયો હતો। આ વિધાન ખોટું છે। 6, ચંદ્રગુપ્તે જીવનના છેલ્લા વર્ષમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો। આ વિધાન પણ ખોટું છે। 7, કલિંગ સામેના યુદ્ધમાં સમ્રાટ અશોકનો પરાજય થયો હતો। આ વિધાન ખોટું છે। 8, સમ્રાટ અશોકે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા। આ વિધાન સાચું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। 1, નંદવંશના અંતિમ શાસક ખાલી જગ્યાનો નાશ કરી ચંદ્રગુપ્તે મગધ્યમાં મૌર્ય વંશની સ્થાપના કરી, તો સમ્રાટ ધનનંદ। 2, વિષ્ણુગુપ્ત ચાણક્ય ખાલી જગ્યાના આચાર્ય હતા, તક્ષશિલાના। 3, મેગેસ્થનીસે ભારત વિશે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો, ઇન્ડિકા નામનો। 4, સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરી ખાલી જગ્યા ધર્મ અપનાવ્યો હતો, તો બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો। 5, મૌર્ય વંશનો છેલ્લો શાસક બૃહદ્રથ હતો। 6, અશોક રાજ્યમાં ધર્મખાતાનો ઉપરી ધમ્મ મહાપાત્ર રહેતો। 7, મૌર્ય વહીવટી તંત્રમાં આહારનો અધિકારી રાજુક કહેવાતો। પ્રશ્ન નંબર 4 એ નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો। સવાલ નંબર 1, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ કઈ માહિતી જાણી શકાય છે? જવાબ થશે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે। સવાલ નંબર 2, મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધીનો હતો? મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર હાલમાં દિલ્હીથી કલકત્તા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે। 3, જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં કયા 3 રાજવીઓના લેખ છે?
જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં રાજા મહાક્ષત્રપ રુદ્રમાનો, રાજા ચંદ્રગુપ્ત અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ આ 3 રાજવીઓના લેખ છે. 4. મૌર્ય સામ્રાજ્યમાં વહીવટીતંત્રને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? મૌર્ય સામ્રાજ્યમાં વહીવટીતંત્રને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. 1. કેન્દ્રીય, 2. પ્રાંતીય અને 3. પ્રાદેશિક વહીવટીતંત્ર. 5. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો? સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, અનુકંપા અને સદાચાર વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો. 6. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા કયા દેશમાં કર્યો હતો? સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, સિલોન, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. 7. અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે કયા કયા પ્રયત્નો કર્યા હતા? તે દેશભરમાં ફર્યો. તેણે તેના અધિકારીઓને બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપવા આજ્ઞા આપી. તેણે તેના પુત્ર અને પુત્રીને સિલોન મોકલ્યા. તેણે દેશમાં શિકાર કરવા પર પ્રતિબંધ મૂક્યો. તેણે યજ્ઞોમાં થતી પશુ હિંસા બંધ કરાવી. તેણે ઠેર ઠેર શિલાલેખો કોતરાવ્યા. તેણે દેશ વિદેશમાં વિહારો, મઠો અને સ્તૂપ બંધાવ્યા હતા. આવા બધા પ્રયત્ન કર્યા હતા. 8. મૌર્ય યુગના વહીવટીતંત્રમાં સમ્રાટની કઈ કઈ જવાબદારી હતી? મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્રમાં સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતા. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. બી. નીચેના સ્થળો વિશે 1-2 વાક્યમાં પરિચય આપો. 1. કલિંગ. મગધની પડોશમાં આવેલ કલિંગ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. મૌર્ય શાસનમાં તે સ્વતંત્ર થઈ ગયેલું. 2. શ્રવણ બેલગોડા. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો. 3. જૂનાગઢ ગિરિનગર. ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. પ્રશ્ન નંબર 5 એ નીચેના વિધાનો માટે કારણ આપો. 1. સમ્રાટ અશોક ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે, કારણ કે સમ્રાટ અશોકે ખટપટો કરી રાજ્ય મેળવ્યું અને તેનો વિસ્તાર કર્યો. તેણે મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. કલિંગ પર વિજય મેળવવાની મહત્વાકાંક્ષા પૂરી કરવા તેણે તેના પર આક્રમણ કરી વિજય મેળવ્યો, પરંતુ તેના બાદ તેનું હૃદય પરિવર્તન થયું અને ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો. આ પરથી કહી શકાય કે તેઓ મહાન રાજા હતા. 2. ચંદ્રગુપ્તની સિદ્ધિઓમાં ચાણક્યની રાજનીતિએ ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો, કારણ કે બાળપણમાં રાજાની રમતમાં ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જઈ તેને શાસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યે ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના માર્ગદર્શનનો ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. બી. ભારતના રેખાંકિત નકશામાં મૌર્ય સામ્રાજ્યના નીચે મુજબના મુખ્ય સ્થળો દર્શાવો. અહીંયા પાટલીપુત્ર, સારનાથ, સાંચી, કલિંગ અને ગિરિનગરને દર્શાવવાના છે, જે તમે આ મુજબ દર્શાવી શકો છો. અહીંયા સારનાથ છે, સાંચી છે, કલિંગ છે, પાટલીપુત્ર છે અને ગિરિનગર એટલે કે ગિરનાર છે. આ રીતે તમે દર્શાવી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 ટૂંક નોંધ લખો. 1. ચંદ્રગુપ્ત મૌર્ય. કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલાના ચંદ્રગુપ્તને તક્ષશિલા લઈ જઈને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી હતી. વિષ્ણુગુપ્તની તાલીમ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યે ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ શાસક ધનનંદને હરાવીને મગધ પર મૌર્ય વંશની સ્થાપના કરી. તેણે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવી 4 પ્રદેશો જીત્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ચંદ્રગુપ્તે લગભગ સમગ્ર ભારતમાં સાર્વભૌમ સત્તા સ્થાપી હતી. ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય શ્રવણ બેલગોળામાં જૈન મુનિ ભદ્રબાહુ સાથે વિતાવ્યો હતો. તેણે 24 વર્ષ સુધી શાસન કર્યું હતું. 2. બિંદુસાર. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્તથી તરફથી મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી. એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય.
બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલા અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય તરીકે નિમણૂક થઈ હતી. સુશીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ ગયો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. બિંદુસાર તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્ય સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. અહીં આપણા પાઠ 6ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6ની સામાજિક વિજ્ઞાનની પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.